નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તમને મારી પાછળ એક જોરદાર અવાજ સંભળાઈ રહ્યો છે. તમને થતું જ અવાજ શેનો છે? તો મિત્રો તમને આજે બધું જ આ વિડીયોમાં હું બતાવીશ. તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનો વાવણીઓ છે, જે હવાના પ્રેશરથી દાણાને એક પછી એક ખેંચી અને જમીનમાં વાવે છે. તો મિત્રો, અત્યારે આપણે ચણાનું વાવેતર કરી રહ્યા છીએ. તો તમને હું બતાવીશ ચણો કેવી રીતે વવાય છે, કેટલા અંતરે દાણો પડે છે, કેટલી ઊંડાઈ છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે આ ડુસપામ કંપનીનું 50 હોર્સ પાવરથી વધારે કેપેસિટીવાળું આ ટ્રેક્ટર છે. 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. તેની પાછળ શક્તિમાન કંપનીનો નવી સિસ્ટમવાળો, નવી ટેકનોલોજીવાળો વાવણીઓ લગાવ્યો છે, જે મગફળી, સોયાબીન, તુવેર, ચણા વગેરે પાકોનું વાવેતર કરી શકો છો. મિત્રો, આમાં ફિક્સ જ છે, 18ની જાળીએ તમે વાવેતર કરી શકો છો. અત્યારે આપણે 30ની જાળીએ વાવેતર ચાલુ છે. જો ખેડૂત મિત્રો જોઈ શકો છો, ચણા જે હવાના પ્રેશરથી એક પછી એક ચણાને ધક્કો મારે છે અને એક દાણો ચાસમાં પડે છે અને ડીશ વડે માટી વળે છે. એની પાછળ આવી રીતે ટાયરથી પ્રેસ કરવામાં આવે છે. મિત્રો, તો હું તમને બતાવીશ કે ચણો કેટલી ઊંડાઈએ પડે છે અને કેટલા ડિસ્ટન્સે પડે છે. તો જુઓ ખેડૂત મિત્રો, આ રહ્યો આપણો ચણાનો ચાસ. આપણે એને જોઈશું. જુઓ, એક દાણો આવ્યો, આ 2, 3 આવી રીતે 3 ઇંચના ડિસ્ટન્સે આપણે વાવેતર કરવાનું છે. તો એટલા જ ડિસ્ટન્સે દાણો પડે છે મિત્રો, અને કામ પણ ઝડપી થાય છે. આપણે સાદા વાવણીયાથી જે ટાઈમ જાય છે એનાથી અડધો ટાઈમ જાય છે અને બિયારણની પણ બચત થાય છે. જો તમને અહીં હવાનું પ્રેશર માટેનું મીટર આપેલું છે. આ વાવણી હું તમને બતાવું કેટલી ઝડપે કામ થાય છે આપણું. તમે દાણા ફરીથી એક વખત જોઈ શકો છો. આવ્યો